करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ જોઈ રહ્યા છીએ। સૂત્ર છે વા પ્રાસ પ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસ। ત્રણ ધાતુ જોઈ ગયા 8 માંથી, ભ્રાસ લાસ અને ભ્રમુ। ચોથો ધાતુ જોવાનો છે ક્રમુ। ભ્રમુ ક્રમુ બંનેના અર્થો સરખા છે, ધાતુ ખાલી જુદા છે। 17મા ક્રમે ઉપર જેમ ભ્રમુ હતું ભ્રમુ ચાલને, તો હવે 16મા ભ્રમુ ચાલને 17મા ક્રમુ પાદ વિક્ષેપે। અહીંયા ચલને, અહીંયા પાદ વિક્ષેપે, આટલો ફેર પડે છે। બાકી ક્રમુ મમાં રહેલો ઉપદેશે અજ અનુનાસિક ઇત થી ઉનિત સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપઃ અદર્શન લોપઃ રહેશે ક્રમ। ક્રમ ધાતુ સંજ્ઞા બન્યા પછી આપણી પાસે બે વિકલ્પ છે। ભવાદી ગણમાં લઈએ તો કર્તરી શબ્દ છે અને વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહથી સ્યન લાગે છે। સાથે સાથે એક બીજું પરિવર્તન આવી રહ્યું છે આ ધાતુમાં। જ્યારે ધાતુ આમ તો જોવા જઈએ તો પરસ્મય પદી ધાતુ દેખાય છે જોવા જઈએ ત્યારે, પણ આત્મને પદના પ્રત્યયો પણ લાગે છે। ધાતુ જોઈશું તો પરસ્મય પદી જ છે, છતાં વિકલ્પે આત્મને પદના પણ પ્રત્યયો લાગે છે। બીજું, જ્યારે પરસ્મય પદના પ્રત્યયો લાગે છે ત્યારે રસ્વ દીર્ઘ થાય છે। એનું સૂત્ર અલગ છે। આપણે 14 થી 18 નું સૂત્ર જે છે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસઃ, એમાં ભ્રાસ જોઈ ગયા, ભ્લાસ જોઈ ગયા, ભ્રમુ જોઈ ગયા। ભ્રમુ ભવાદીમાં પણ છે, દ્વિવાદી ચોથા ગણમાં પણ છે, અને હવે આપણે ક્રમ જોઈ રહ્યા છીએ। તો ક્રમ ધાતુ પરસ્મય પદના પ્રત્યયો જ્યારે લાગે છે પરસ્મય પદના, ત્યારે ક્રમઃ પરસ્મય પદેષુ ક્રમઃ પરસ્મય પદેષુ આ સૂત્રથી દીર્ઘ થાય છે। આગળ આપણે દીર્ઘ કરતા હતા, પણ ક્યારે સમામ અષ્ટાનામ દીર્ઘ શનિથી કરતા હતા। અહીંયા સીધું ધાતુ ના કારણે જ
અને પરસ્મય પદના પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે ક્રમઃ પરસ્મય પદેષુ સૂત્ર છે ક્રમઃ પરસ્મય પદેષુ. ક્રમઃ પરસ્મૈપદેષુ. સમજાવ્યું નથી પણ સીધું છે. ક્રમઃ ષષ્ઠી એકવચન છે, પરસ્મય પદેષુ સપ્તમી બહુવચન છે. કાશિકામાં લખે છે અનુવૃત્તિ દીર્ઘ છે અને સીતિ છે, સપ્તમી છે, પરમાં આવશે. સીત પ્રત્યે પરમાં હોય ત્યારે એવો અર્થ થાય. તો ક્રમઃ પરસ્મય પદ પરે, પરસ્મય પદ પરે સીતિ પરતઃ, સીતિ સીત પ્રત્યય પરમાં હોય ત્યારે સનિત સંજ્ઞા થાય એવો પ્રત્યય પરમાં હોય ત્યારે દીર્ઘો ભવતી, દીર્ઘ થાય છે. આવું ક્યાં બને છે? તો કે પરસ્મય પદના પ્રત્યયોમાં બને છે. ક્રમઃ પરસ્મય પદેષુ. પછી આ જ ધાતુ ક્રમુ ધાતુ કે કર્મ ધાતુ ક્રામ થઈ જશે પરસ્મય પદના પ્રત્યયોમાં. ક્રમઃ પરસ્મય પદેષુ થી દીર્ઘ થઈ જશે. સાથે સાથે આ ક્રમઃ પરસ્મય પદેષુ અહીંયા 7, 3, 73 ક્રમ ધાતુને દીર્ઘ થાય છે. ક્યારે? પરસ્મય પદ સંજ્ઞક સિત પ્રત્યય પરમાં હોય ત્યારે સનિત સંજ્ઞા થાય એવા પ્રત્યય બરાબર સિત. ક્રામતી ટીપ. પછી લખે છે यदि जो क्रम धातु से परे आने वाला प्रत्यय आत्मनेपदी हो, અહીંયા લખે છે આત્મનેપદી हो. પેલામાં ક્રમમાં આપણે જોયું તો અનુગદાત ગીત આત્મનેપદમ કે સ્વરિત હિત કર્તૃ અભિપ્રાય ક્રિયાફલે એ સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો એ 2 સૂત્રો લાગુ પડતા નથી, 4 શરતો લાગુ પડતી નથી. પણ અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે જો ક્રમ ધાતુ ને આત્માને પદના પ્રત્યયો લાગે તો દીર્ઘ નહીં થાય, ક્રામ નહીં થાય. અને ક્રમઃ પરસ્મય પદેષુથી દીર્ઘ થશે. આટલી સ્પષ્ટતા કરી છે. અષ્ટાધ્યાયી.com જોઈએ તો ક્રમોપાદ વિક્ષેપે ભવાદી ગણ છે, પહેલો ગણ છે, પરસ્મય પદી છે, સકર્મક છે, સેટ છે. પણ અહીંયા તમે ઉદ્ગાર ચિહ્ન જોશો તો દેખાશે ઉપસર્ગ ભિન્ન, ઉપસર્ગ રહિત અર્થ કરીએ. ક્રમુ ધાતુ અનુપસર્ગાદ્વા સૂત્ર છે 1.3.43 इति अनेन विकल्पेन आत्मनेपदस्य प्रत्ययान अपि प्राप्नोति. શું કે છે? આત્મનેપદના પ્રત્યયોને પણ પ્રાપ્ત કરે છે. ક્યારે? ઉપસર્ગ રહિત હોય ત્યારે અનુપસર્ગાત એમ કહે છે. અને પરિણામે પરસ્મય પદ અને આત્મનેપદના પ્રત્યયો લાગી રહ્યા છે. પણ જ્યારે પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું ત્યારે ક્રમઃ પરસ્મય પદેષુ સૂત્રથી દીર્ઘ કરીશું, ક્રામ કરીશું અને આત્મનેપદના પ્રત્યયો લગાવીશું ત્યારે દીર્ઘ નહીં કરીએ. અને સાથે સાથે બંનેમાં યાની પરસ્મય પદમાં અને આત્મનેપદમાં કર્તરી શબ્દ તો લગાવીશું. કેમ? તો કે ધાતુ ભવાદિગણનો છે, વિકર્ણ પ્રત્યય શબ્દ લગાવીશું. પણ સાથે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસાથી શ્યાન પણ લગાવીશું. તો
પરસ્મય પદમાં શ્યનમાં પણ દીર્ઘ રહેશે, આત્મને પદમાં શ્યનમાં દીર્ઘ નહીં રહે, કે ટોટલી આત્મને પદના પ્રત્યયમાં દીર્ઘ નહીં થાય. તો આવી રીતે આ ક્રમુ ધાતુ, જેનો અર્થ સંક્રમણ કરના, લાંઘના, ઉચ્છલ કર ચલના, पैरों से चलना, पाद विक्षेपे यानी सीधे सीधું નહીં ચાલવું, વ્યવસ્થિત નહીં ચાલવું, આવો અર્થ થાય. ક્રમુ પાદ વિક્ષેપે. બરાબર છે. છોકરાઓની જેમ, નાના છોકરાઓની જેમ રમતા રમતા જવું, કૂદકા મારવું, ઠેકડા મારવું, સીધું રીતે આપણી જેમ નહીં ચાલે, આવો અર્થ થશે. સંક્રમણ કરે છે, ઓળંગે છે, કૂદતા કૂદતા ઉછલ કર ચલના, પગેથી ચાલો. બરાબર. તો ખાસ ધ્યાન એ રાખવાનું થયું કે જ્યારે પરસ્મય પદના પ્રત્યય લગાવીએ ત્યારે ક્રમઃ પરસ્મય પદે શું સૂત્રથી દીર્ઘ થશે, રસ્વ અને દીર્ઘ થશે. તો ક્યાં? તો કે ક્રમમાં મ જે છે અંતે તો હલંત જ છે, રસ્વ નહીં. તો ક્રમાં અરસ્વ છે, એને દીર્ઘ કરી દઈશું તો ક્રા થઈ જશે, અને પાછળ તો મ હલંત છે, પણ કરી શપ લગાવીએ તો અ રહેશે, તો ક્રામ થઈ જશે, અને શ્યન લગાવીએ તો ક્રામ્ય થઈ જશે. આત્માને પદમાં ક્રમ જ રહેશે, ક્રમ્ય જ રહેશે. તો આ રીતે ધાતુ ઉભયપદી નથી, ધાતુ ઉભયપદી નથી, પરસ્મય પદી જ છે, પણ વિકલ્પે પરસ્મય પદના પ્રત્યય લાગે છે, સાથે સાથે વિકલ્પે આત્માને પદના પ્રત્યય લાગે છે, સાથે શ્યન લાગે છે, અને પરસ્મય પદમાં દીર્ઘ થાય છે. ક્રમઃ પરસ્મય પદેશુ. આટલું ધ્યાન રાખવાનું થાય છે. પરસ્મય પદના પ્રત્યય લગાવીશું તો સપે લગાવીશું ને શ્યને લગાવીશું, વાભ્રાસભ્રાસથી. પણ ક્રમઃ પરસ્મય પદેશુ સૂત્રથી દીર્ઘ કરીશું. આત્મને પદમાં એ લાગુ પડશે નહીં. બાકી આત્મને પદમાં પણ શબ્દ લગાવીશું અને વિકલ્પે શ્યન પણ લગાવીશું. ક્લિયર થઈ ગયું? ક્રમુ ક્રમુ સર હા. એટલે પરસ્મય પદમાં 3 રૂપ બને, બે જ સપ, શ્યન ને દીર્ઘ, એ રીતે. જો એટલે રસ્વ બનાવવાનું જ નહીં, રસ્વ બનાવવાનું જ નહીં. ડાયરેક્ટ દીર્ઘ જ બનાવી દેવાનું એટલે. હા, સપ બરાબર. અને શ્યન. બરાબર. હમ. ત્રણની જગ્યાએ કરા. હા, ક્રમઃ પરસ્મય પદેશુ. બરાબર. બરાબર. પણ જ્યારે આત્મને પદમાં એ સૂત્ર નહીં લાગુ પડે, એમાં ક્ર હતો. દીર્ઘ નહીં થાય, પણ સપ ને શ્યન લાગશે, એટલે બે બે થશે. તો બે. અને જ્યાં વિકલ્પે બે બે થાય છે ત્યાં પાછા 4 થઈ જશે. તુતાત આવશે આગળ, એવામાં 4 થવા માંડશે. તો આ રીતે ક્રમ ધાતુ છે ક્રમુ, ભ્રમુની જેમ જ છે. પાદ વિક્ષેપે. સુરેશ. ક્રમો ધાતુ છે, અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે, એટલે ક્રમ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા, એટલે અ રહેશે.
અને ક્રમમાં ભળી જતા ક્રમ અંગ બનશે. પ્રત્યય છે ટીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને ક્રમઃ પરસ્મય પદેશુ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે ક્રામતી સહ ક્રામતી. વિકલ્પે વા ભ્રાસ પ્લાસ પ્રમુખ પ્રમુખ લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી શન લાગશે. સન્મો નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લસક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે ય રહેશે. અને માં ભળી જતા ક્રામ્યતી હમ. અર્થ તે ઓળંગે છે. તે ઓળંગે છે. હમ. હમ. તે ઓળંગે છે તે જાય છે. હવે આત્મનેપદના પણ પ્રત્યય લાગે છે, પણ પહેલા પરસ્મય પદના વર્તમાન લટમાં તીપ બરાબર તીસીમી પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. પછી બાકીના ચાર થસ થસ ભસ્મસ મસ્ત. બરાબર છે. નવી વખતો તુષ્માથી ચાર અને ઋતુ કર્વસાના વિસર્જનથી વિસર્ગ બરાબર તહ થ વહ મહ. છીમાં છંત અંતિ અને થમાં કોઈ સૂત્ર નહીં. તો સહ ક્રામતી ક્રામ્યતી. કર્માભાઈ દ્વિવચન. ધાતુ છે ક્રમ, ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનોલો એટલે ક્રમ અને કર્તરી હલંત્યમ સૂત્રથી પનોલોપ ને દશક શનોલોપ થતા એ મોમાં આવતા ક્રમ પ્રત્યય છે તસ ન વિભક્ત તુષ્મહા એ સૂત્રથી શનોલોપ થશે ને શનિ પ્રવ્યા વિસર્ગ સુધી સસજ શરૂથી ઋત્વ અને ઉપદેશે અજન્નાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનોલોપ અને હલંતર પર સામે વિસર્જનીય એ સૂત્રથી હલંતર અને વિસર્ગ તહ પ્રત્યય બનશે. હવે અંગમાં ક્રમ પરસ્મય પદી સૂત્રથી દીર્ઘ થશે એટલે રૂપ બનશે ક્રામતઃ. અને વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ પ્રમુખ 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 રસી તૂટી લશ્ય એ સૂત્રથી વિકલ્પે શેન પ્રત્યય હલંત્યમ સૂત્રથી નલલોપ અને દશક એ સૂત્રથી યનલોપ. ફરી ક્રમ પરસ્મય પદેશુ એ સૂત્રથી દીર્ઘ થતા ક્રામ્યતઃ તૌ ક્રામતઃ ને તૌ ક્રામ્યતઃ તે બે અટકીને ચાલે છે. અતીત. ઉપદેશ જન્મનાસિક ઇથ્ય અનુનાસિક અજની સંજ્ઞા થશે. કર્તરી સૌ વિકરણ લાગશે. પની હલંત્યમ અને શનિ લસક દ્વિતીય સંજ્ઞા થશે. અને પ્રત્યય છે જીવ તે 10 જીવ. જોંતરથી અંત છે અને ઈ હોવાને કારણે અંતિ. અંતે એટલે જોડી દેતા. હજી અહીંયા દીર્ઘ કરીશું. હા સોરી પેલું દીર્ઘ બોલો. હા ક્રમ પરસ્મય પદેશુથી દીર્ઘ થશે એટલે ક્રામ એટલે ક્રામંતી. અને અહીંયા હજી અ છે અને અહીંયા પણ અ છે. અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે. બરાબર આ રીતે ક્રામંતી અહીંયા એકરૂપ થશે, પણ સાથે સાથે પાછું ન છે તો પહેલા ક્રામંતી આવું થશે અને પછી પાછું નસ્ય પદાંતસ્ય જલી અને અનુસ્વારસ્ય યય પર સવર્ણથી સવર્ણ ક્રામંતી અને વા ભ્રાસ ભ્લાસ વા ભ્રાસ ભ્લાસ પ્રમુખ પ્રમુખ લમુ ત્રસ્ય તૂટી લસથી
શેન પ્રત્યે લાગશે નની હલંત્યમથી અને સની લસક પ્રત્યેથી ઈ સંજ્ઞા થશે એટલે જોડી દેતા ક્રામ્યંતી તે ક્રામંતી અને ક્રામ્યંતી તેઓએ અટકીને ચાલવું જોઈએ. ચાલે છે ચાલે છે. માને લટ. રમેશ. પ્રમુ ધાતુ છે એમાં ઉપદેશ અજન્નાથી ઈચ્છનાથી ક્રમ રહેશે. કર્તરી શક લાગશે. પની હલંધ્યમ સૂત્રથી અને સની લસક પદ્ધતિથી ઈચ્છના થશે અને અહેતુ ક્રમમાં પડી જશે એટલે અંગ બનશે ક્રમ. પ્રત્યય છે સ્થિત. સ્થિતમાં પની હલંધ્યમ સૂત્રથી ઈચ્છના અને ક્રમ પરસ્મય પદેશી સૂત્રથી દીર્ઘ થશે બરાબર. પ્રામસી. વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ ભ્રમો તૂટી લસ સૂત્રથી શેલ પ્રત્યય લાગશે. બરાબર થશે પ્રામ્યસી. પ્રામ્યસી. તો ઉલ્લંઘન કરે છે, અટકીને ચાલે છે. વર્ષા. વર્ષા હા. વર્ષા. ઉડી ગયા. અતિત. ઉપદેશ જન્મનાશી એથી ઉનાશી પત્ની સંજ્ઞા થશે. કર્તરી સૌ વિકરણ લાગશે. બની હલંત્યમથી અને સની લસક પ્રત્યેથી સંજ્ઞા થશે. ને પ્રત્યય છે સસજુસુરુથી ઋત્વ થશે અને ખર વસાન અયો વિસર્જનથી વિસર્ગ થશે એટલે થહ. અને ક્રમમાં પરેશમય પ્રદેશોથી દીર્ઘ થશે એટલે જોડી દેતા યુવામ ક્રામથ અને વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ તસી તૂટી લસથી શેન પ્રત્યય લાગશે. મની હલંત્યમથી અને સની રસક પ્રત્યેથી ઈ સંજ્ઞા થશે એટલે ક્રામ્યથ યુવામ ક્રામથ ક્રામ્યથ. તેઓ અટકીને તું અને પછી તમે બે અટકીને ચાલુ છું. વિક્રમ મેળવશે. શું સર? મેળવશે. સર એમાં સૂત્રો ઉચ્ચારણ કરતા નથી આવડતું. આમાં શું થાય છે એ ખબર પડે છે પણ પછી નહીં આવડતું. વર્ષા અવાજ આવે? મારો અવાજ આવે છે સર? હા આવ્યો. હા. ધાતુ છે ક્રમુ. ઉપદેશે અજનું નાસિકથી ઉની સંજ્ઞા થશે એટલે ક્રમ રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે પણ અંતિમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશુક તદિતે સૂત્રથી જ સંજ્ઞા એમ આવી જશે એટલે ક્રમ. અને પ્રત્યય છે થ. અહીં થમાં કોઈ પરિવર્તન થશે નહીં અને ક્રમો પરસ્મય પદે શીતિ દીર્ઘો ભવતીથી ક્રામ થશે એટલે યુયમ ક્રામથ.
અને વા પ્રાસ પ્લાસ ક્રમુત્ર ત્રુટી લસ સૂત્રથી શ્યન લાગશે. નની અલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લસ વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે ય રહેશે એટલે ક્રામ્ય થ. તે બધા અટકીને ચાલે. કર્માભાઈ ઉત્તમ પુરુષ. ધાતુ છે ક્રમ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક નો લોપ ક્રમ અને કર્તરી સ હલંત્યમ સૂત્રથી પનો લોપ લશક તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ એ મોમાં ક્રમ ઉત્તમ પુરુષ મિક પ્રત્યે મિક હલંત્યમ સૂત્રથી પનો લોપ એટલે મી રહેશે. ક્રમ પરસ્મય પદેશુ સૂત્રથી દીર્ઘ થતા અને મ અને ઈ મ છે તો શું થઈ જશે? અદંત અંગ હોય આ તો દીર્ઘો અતો દીર્ઘો આઈ દીર્ઘ થશે. ક્રામામી ક્રામામી અને વિકલ્પે વા ભ્રાસ ભ્રાસ બ્રહ્મ પ્રસી તૂટી લશ વિકલ્પે શન પ્રત્યય અદંત્યમ સૂત્રથી નાનો લોપ લશક તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અને ક્રમ પરસ્મય પદેશુ સૂત્રથી દીર્ઘ થતા ક્રામ્યામી અહમ ક્રામામી અહમ ક્રામ્યામી અટકીને ચાલુ છું. સુરેશ ક્રમો ધાતુ છે અનુનાસિક ઉની ઉપદેશે અજુનાસિક ઈ સૂત્રથી એટલે ક્રમ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અને મ માં ભળી જતા ક્રમ અંગ બનશે. પ્રત્યય છે વસ અને મસ. શનિ વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસુજુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જન સુધી વિસર્ગ થઈ જશે. એટલે વહ અને મહ પ્રત્યય બનશે. અને ક્રમ પરસ્મય પદેશુ થી સૂત્રથી દીર્ઘ થઈ જશે. ક્રામ અને અતો દીર્ઘો ય સૂત્રથી અદંત દીર્ઘ થશે. એટલે ક્રામા વહ અને વિકલ્પે વા ભ્રાસ પ્લાસ પ્રમુખ રમુક લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે એ રહેશે. અને જોડી દેતા ક્રામ્યા વહ આવામ ક્રામાવહ અને ક્રામ્યાવહ વયમ ક્રામામહ અને ક્રામ્યામહ. રૂપ સિદ્ધ થઈ ગયા. સહ ક્રામતી ક્રામ્યતી તૌ ક્રામતઃ ક્રામ્યતઃ તે ક્રામંતી ક્રામ્યંતી. ત્વમ ક્રામસી ક્રામ્યસી. યુવામ
क्रामथः क्राम्यथः यूयं क्रामथ क्राम्यथ अहं क्रामामि क्राम्यामि आवां क्रामावः क्राम्यावः वयं क्रामामः क्राम्यामः सः क्रामति क्राम्यति तौ क्रामतः क्राम्यतः ते क्रामन्ति क्राम्यन्ति त्वं क्रामसि क्राम्यसि युवां क्रामथः क्राम्यथः यूयं क्रामथ क्राम्यथ अहं क्रामामि क्राम्यामि आवां क्रामावः क्राम्यावः वयं क्रामामः क्राम्यामः अतीत सः क्रामति विकल्पे क्राम्यति तौ क्रामतः क्राम्यतः ते क्रामन्ति विकल्पे क्राम्यन्ति त्वं क्रामसि विकल्पे क्राम्यसि युवां क्रामथः विकल्पे क्राम्यथः यूयं क्रामथः विकल्पे क्राम्यथ अहं क्रामामि विकल्पे क्राम्यामि आवां क्रामावः विकल्पे क्राम्यावः वयं क्रामामः विकल्पे क्राम्यामः सुरेश सः क्रामति विकल्पे क्राम्यति तौ क्रामतः क्राम्यतः ते क्रामन्ति क्राम्यन्ति त्वं क्रामसि क्राम्यसि युवां क्रामथः क्राम्यथः यूयं क्राम्यथ क्रामथ क्राम्यथ अहं क्रामामि क्राम्यामि आवां क्रामावः क्राम्यावः वयं क्रामामः क्राम्यामः कर्मा भाई कर्मा भाई सः क्रामति क्राम्यति तौ क्रामतः क्राम्यतः ते क्रामन्ति क्राम्यन्ति त्वं क्रामसि क्राम्यसि युवां क्रामथः क्राम्यथः यूयं क्रामथ क्राम्यथ अहं क्रामामि क्राम्यामि आवां क्रामावः क्राम्यावः वयं क्रामामः क्राम्यामः रमेश सः क्रामति विकल्पे क्राम्यति तौ क्रामतः विकल्पे क्राम्यतः ते क्रामन्ति विकल्पे क्राम्यन्ति त्वं क्रामसि विकल्पे क्राम्यसि युवां क्रामथः विकल्पे क्राम्यथः यूयं क्रामथ विकल्पे क्राम्यथ अहं क्रामामि विकल्पे क्राम्यामि आवां क्रामावः विकल्पे क्राम्यावः वयं क्रामामः विकल्पे क्राम्यामः विक्रम हाँ सर सः क्रामति क्राम्यति तौ क्रामतः विकल्पे क्राम्यतः ते क्रामन्ति विकल्पे क्राम्यन्ति त्वं
क्रामसि विकल्पे क्राम्यसि युवां क्रामथः विकल्पे क्राम्यथः यूयं क्रामथ विकल्पे क्राम्यथ अहं क्रामामि विकल्पे क्राम्यामि आवां क्राम्यावः विकल्पे क्राम्यावः वयं क्रामामः विकल्पे क्राम्यामः વર્ષા सः क्रामति विकल्पे क्राम्यति तौ क्रामत क्राम्यत ते क्रामन्ति क्राम्यन्ति त्वं क्रामसि क्राम्यसि युवां क्रामथ क्राम्यथ यूयं क्रामथ क्राम्यथ अहं क्रामामि क्राम्यामि आवां क्रामावः क्राम्यावः वयं क्रामामः क्राम्यामः તો અહીંયા પરસ્મય પદમાં વર્તમાને લટ પૂર્ણ કરીએ છીએ. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.